હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. તો આજે આપણે બનાવશું મમરાના લાડુ. મમરાના લાડુ બનાવવા માટે સૌથી પહેલાં કઢાઈમાં આ રીતે મમરાને ધીમા તાપે રોસ્ટ કરી લો. હવે રોસ્ટ કરેલ મમરાને ઠંડા થવા ડીશમાં કાઢી લો. હવે એ જ કઢાઈમાં અડધા વાટકા જેટલો ગોળ લઈ તેમાં 1 ચમચી જેટલું પાણી નાખી ગોળની પાઈ બનાવો. હવે ઓગળેલા ગોળમાં 1 ચમચી ઘી એડ કરો અને ફરીથી ગોળને સારી રીતે શેકો. હવે એક બાઉલમાં થોડું પાણી લઈ તેમાં થોડા શેકેલ ગોળના ટીપા નાખી ચેક કરો. જો ગોળ આ રીતે બટકીને તૂટે તો પરફેક્ટ. હવે ગોળની પાઈમાં રોસ્ટ કરેલ મમરા એડ કરીને બરાબર મિક્સ કરો. અને હા, મારી આ ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. સરસ રીતે મિક્સ કર્યા પછી એક ડીશમાં કાઢી લો અને થોડા પાણીવાળા હાથ કરીને ગરમા ગરમ હોય ત્યારે જ લાડવા વાળવાનું ચાલુ કરી દો. જો ઠરી જશે તો લાડવા બનશે નહીં. તો તૈયાર છે સ્વીટ અને હેલ્ધી મમરાના લાડુ. તો તમને બધાને મારી આજની આ રેસીપી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. થેન્ક યુ.